हेलो फ्रेंड्स, फरी पाछा આપણે આજે મળી રહ્યા છીએ। આજના લેક્ચરમાં આપણે આગળ જે એક્ઝામ્પલો જોયા હતા એનાથી આગળ વધીશું। સીમાંત પડતર પદ્ધતિ બીકોમ સેમ 6 નો યુનિટ 2 જે છે એ પ્રમાણે હવે બોર્ડ પર એક એક્ઝામ્પલ લખેલો છે। બુકનું ઉદાહરણ નંબર 9 છે। ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે જે ઇન્ફોર્મેશન એમાં આપેલી છે એ ઉદાહરણ મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે। એમાં એવું આપેલું છે કે કંપની એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે અને તે વસ્તુ એકમ દીઠ રૂપિયા 10 લેખે વેચે છે। એકમ દીઠ વેચાણ કિંમત રૂપિયા 10, વસ્તુનો એકમ દીઠ ચલિત ખર્ચ રૂપિયા 6 છે અને વાર્ષિક સ્થાયી ખર્ચ રૂપિયા 4000 છે। વાર્ષિક સ્થાયી ખર્ચ કેટલા છે? 4000 છે અને એકમ દીઠ ચલિત ખર્ચ 6 રૂપિયા છે, બરાબર। અને પછી કહ્યું છે કે ઉપરની માહિતી પરથી શોધો નફા જથ્થાનો ગુણોત્તર, સંતુષ્ટ બિંદુએ વેચાણ, કુલ વેચાણ રૂપિયા 15000 હોય તો સલામતી ગાળો રૂપિયા 5000 ના નફા માટે જરૂરી વેચાણ અને રૂપિયા 15000 નું વેચાણ હોય તો નફો, બરાબર। તો હવે આમાં સૌથી પહેલા તો આપણે નફા જથ્થાનો ગુણોત્તર અને સંતુષ્ટ બિંદુ શોધવાનું છે। તો એના પહેલા આપણે ગણતરી કરતી આપણી પાસે જે ઇન્ફોર્મેશન આપેલી છે એના આધારે તો આપણી પાસે સેલ્સ આપેલું છે, વેચાણ, બરાબર। તો વેચાણ જે છે એની એકમ દીઠ કિંમત આપણને આપેલી છે 10 રૂપિયા। એમાંથી માઈનસ આપણે શું કરીશું? ચલિત ખર્ચ જે છે માઈનસ કરીશું એ આપણને 6 રૂપિયા એકમ દીઠ આપ્યા છે। આમાં એકમો આપેલા છે નહીં એટલે એકમો શોધવા નહીં જવાનું, ના આપ્યા તો કોઈ વાંધો નહીં, ક્લિયર। તો આમાં કેટલા હશે? 4। આ 4 રૂપિયા આપણો સી એટલે કે ફાળો મળશે। એકમ દીઠ ફાળો આપણને મળી ગયો। એકમ દીઠ ફાળો કેટલો આવે છે? 4 રૂપિયા, ક્લિયર। હવે આપણે પહેલો ઓપ્શન છે જોઈએ તો પહેલા ઓપ્શનમાં કીધું નફા જથ્થા ગુણોત્તર, નફા જથ્થા ગુણોત્તર। તો નફા જથ્થા ગુણોત્તર જે છે એનું ઇક્વેશન શું થશે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100। આપણી પાસે એકમ દીઠ છે, ઇંગ્લિશમાં તમે લખી શકો C/S * 100। તો ફાળો કેટલો છે? આપણે એકમ દીઠ લઈશું 4 રૂપિયા, વેચાણ આપણી પાસે કેટલું છે? 10 રૂપિયા ગુણ્યા 100 કેટલા આવશે? 14%, 40%। આનો આન્સર આપણને મળે છે કેટલો? 14%, 40%, ક્લિયર। પીવી ગુણોત્તર આપણને મળી છે। સેકન્ડ આપણી પાસે માંગેલું છે સંતુષ્ટ બિંદુએ વેચાણ, સંતુષ્ટ બિંદુએ વેચાણ। તો સંતુષ્ટ બિંદુએ વેચાણ એટલે કે બીઈપી શોધવાનું કહ્યું છે। સંતુષ્ટ બિંદુ બીઈપી બ્રેક ઇવન પોઈન્ટ। ઓકે, તો હવે એમાં જોઈએ તો એનું ઇક્વેશન શું થશે? F/કન્ટ્રીબ્યુશન ઇન્ટુ S કરી શકો છો એટલે તમને રકમ સીધી મળે, રૂપિયામાં જ મળે। તો અહીંયા સ્થિર ખર્ચ કેટલા આપેલા છે? 4000। સ્થિર ખર્ચ કેટલો આપેલો છે? 4000, 4000 ફાળો આપણને કેટલો મળે છે? 4 રૂપિયા, બરાબર। ઇન્ટુ S એટલે 10 વડે ગુણી નાખવાના એકમ દીઠ। આ બંને રકમો એકમ દીઠ જ લેવી અથવા તો બંને કુલ લેવી। એક એકમ દીઠ ને એક કુલ લેશો તો જવાબ મળશે નહીં। એટલે અહીંયા આગળ નીચે C અને S જે લઈ રહ્યા છે, ફાળો અને વેચાણ લઈ રહ્યા છે, આ તો બંને એકમ દીઠ લેવા, આ તો બંને જે છે કેવા લેવા? કુલ રકમ લેવા, બરાબર। અહીંયા આપણી પાસે એકમ દીઠ જ છે તો આપણે એકમ દીઠ જ લઈશું। હવે આ બેનો પહેલા ભાગાકાર, આ બેનું સાદુરૂપ આપો એટલે એકમ મળી જશે। આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે। કેટલા આવશે? 1000 એકમ આવશે ઇન્ટુ 10 કરી દેશો એટલે તમને શું મળી જશે? 10000 રૂપિયા મળશે। રૂપિયામાં આન્સર મળશે। તમારી પાસે બંને આન્સર આવી ગયા। બીઈપી નો જે આન્સર માંગ્યો હોય એ મળી જશે। ગોટ ઇટ? ઓકે, એના પછી જોઈએ ત્રીજો ઓપ્શન। ત્રીજા ઓપ્શનમાં આપણે શું કહ્યું છે? કુલ વેચાણ રૂપિયા 15000 હોય તો સલામતી ગાળો। કુલ વેચાણ કેટલું હોય? 15000 હોય તો સલામતી ગાળો શોધવાનો છે। તો આપણી પાસે બીઈપી વેચાણ રૂપિયામાં મળી ગયું છે। હવે સલામતી ગાળો, તો સલામતી ગાળો બરાબર શું થશે? ઇક્વેશન ખરેખર આ નીચે લખી દો ઇક્વલ ટુ ખરેખર વેચાણ માઈનસ બીઈપી વેચાણ
માઈનસ બીપી વેચાણ. તો ખરેખર વેચાણ કેટલું ગયું અહીંયા 15000 ગયા. આપણને કેટલા ગયા 15000 હોય તો સલામતી ગાળો એટલે 15000 માઈનસ બીપી વેચાણ કેટલું મળ્યું આપણને 10000. તો 10000 એટલે કેટલા આવશે 5000 સલામતી ગાળો મળશે. સલામતી ગાળો કેટલો આવશે 5000. ક્લિયર? એના પછીનો ઓપ્શન જોઈએ રૂપિયા 5000 ના નફા માટે જરૂરી વેચાણ. 5000 ના નફા માટે જરૂરી વેચાણ એટલે અહીંયા સીધો હિસાબ જરૂરી વેચાણ શોધવાનું કહ્યું. જરૂરી વેચાણ તો જરૂરી વેચાણ એટલે કે બીઈપી નું સૂત્ર છે પણ જેટલો નફો જોઈએ છે એટલા શું થશે તમારો ફાળો વધી જશે. મેં આગળ પણ તમને સમજાવ્યું કે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ ક્યારે આવે જ્યારે તમે જે વેચાણ કરી રહ્યા છો એ વેચાણમાંથી તમારા બધા સ્થિર ખર્ચા રિકવર થઈ રહે વસૂલ થઈ રહે એટલે કંપનીની કેવી પરિસ્થિતિ આવે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ આવે. અને એના પછી જેમ જેટલો ફાળો મળે જાય છે જેટલા એકમો તમે વેચો છો એમ જેમ કે અમારે 1000 એકમો વેચાઈ રહેશે ત્યાં સુધી કંપનીને કોઈ નફો નહીં આવે. 4000 રૂપિયા સ્થિર ખર્ચા રિકવર થઈ જશે 1000 એકમ વેચો ત્યારે. 1000 એકમ થી વધારે જેમ 1001 મો એકમ વેચાશે તો 4 રૂપિયા નફો આવશે. ફરી બીજો વેચાશે એટલે 4 રૂપિયા આવશે 8 રૂપિયા નફો થશે. એમ એકમો વધતા રહેશે નફો વધતો રહેશે. તો એવો આપણે કેટલો નફો જોઈએ આમાં 5000 નફો જોઈએ. કેટલો જોઈએ કે ભાઈ 5000 નફો કમાવા માટે બીજા કેટલા તો સીધું ગણી 4 ને 4 વડે ભાગી નાખો કેટલા આવે 5000 ને 4 વડે 50 એકમો જોઈએ તો આપણે એને 4 વડે ભાગી નાખીએ તો એ પ્રમાણે આપણને આન્સર મળી જાય. બરાબર? તો અહીંયા આગળ આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે જો અહીંયા આગળ એકમો ને આપણી પાસે એકમની કિંમત છે આપણે એનો પણ ઉપયોગ કરીએ પણ અહીંયા એક બીજું સૂત્ર પણ વાપરતા શીખ્યા આપણે કયું F + P આના આપણમાં C * S કરતા શીખ્યા હતા. એની જગ્યાએ હું આ સૂત્ર વાપરી શકું PV ગુણોત્તર. કયું વાપરી શકું PV ગુણોત્તર કારણ કે આપણે ગણેલો છે એટલે તમને ખબર પડે કે આ ઇક્વેશન થી પણ આપણે ગણી શકીએ છીએ. PV ગુણોત્તર એટલે C / S * 100 આવે. બરાબર? તો અહીંયા આપણે PV ગુણોત્તર જ મૂક્યો C / S એટલે તમે અહીંયા શું લખતા C લખતા અને અહીંયા ગુણ્યા S કરતા. એની એક વાત છે C નીચે લખના ગુણાકારમાં જતા. મૂળ ટૂંકમાં એની એક વાત છે નવું કશું છે નહીં. તો PV ગુણોત્તર વાળો સૂત્ર વાપરીને સીધો જવાબ આપણને રૂપિયામાં જ મળે. તો અહીંયા 4000 છે પ્લસ 5000 આપણે નફો જોઈએ છે અપોન PV ગુણોત્તર 40% આવ્યો છે પરસેન્ટમાં જ લખવાનું. એટલે 9000 ભાગ્યા 40% તમે કરશો સાદું રૂપ આપશો એટલે તમને 22500 રૂપિયામાં મળશે. 22500 સામાં મળશે રૂપિયામાં મળશે. અને આનો જવાબ કેટલો આવતો 250. કેટલા આવે 250. તો એ પ્રમાણે જોવા જઈએ તો સોરી 1250. તો એ પ્રમાણે જોવા જઈએ તો કેટલા આવશે 2250 થઈ જશે. ઓકે તો આ 22500 એ રૂપિયામાં મળશે. ક્લિયર? જરૂરી વેચાણ આને એકમમાં કન્વર્ટ કરવા હોય તો 10 વડે ભાગી નાખો. 10 રૂપિયા સેલિંગ પ્રાઇસ છે 10 વડે ભાગી નાખો 2250 આવશે. બાકી આ સૂત્રથી તો કરી શકો છો. અહીંયા ખાલી પ્લસ p કરી દેજો એટલે સેમ રીતે ગણતરી મળશે. અહીંયા 2250 આવશે ગુણ્યા 10 કરશો એટલે 22500 આવશે. ક્લિયર? અહીંયા 9000 ભાગ્યા 4 થાય. સમજાઈ ગયું? ઓકે ચલો આગળ વધીએ. 15000 નું વેચાણ હોય તો નફો 15000 નું વેચાણ હોય તો નફો કહ્યું છે. સિમ્પલ વસ્તુ છે. ટેબલ બનાવતા મેં તમને શીખવાડ્યું હતું S - V એટલે કન્ટ્રીબ્યુશન માર્જિન મળે એમાંથી સ્થિર ખર્ચા બાદ કરો એટલે નફો મળે. બરાબર? તો એ જે ટેબલ અહીંયા ફોલો કરીશું પણ ઉપરની કરવાની જરૂર નથી કારણ કે એકમોની આપણે જરૂર નથી. એટલે આપણે ઉપરનું જે કન્ટ્રીબ્યુશન સુધી ચેક કરતા નથી કારણ કે આપણી પાસે ઓલરેડી 4 રૂપિયા એકમ દીઠ મળી ગયા છે. બીજું આપણને PV ગુણોત્તર મળી ગયો છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ ને સીધી પાળાથી કરીએ. એટલે પાળા બરાબર શું આવશે તો 15000 નું વેચાણ છે અને કેટલા ટકા 40% ફાળો છે એટલે કેટલા આવે 6000 રૂપિયા આવે. બરાબર? એમાંથી માઈનસ શું થશે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ બાદ કરતો એટલે 4000 સ્થિર ખર્ચ બાદ કરીએ તો કેટલો નફો આવશે 2000 રૂપિયાનો નફો આવશે. 2000 રૂપિયા નફો આવશે. ક્લિયર? આ પાંચમો મુદ્દો 15000 વેચાણે નફો. સમજાઈ ગયું? અને આગળના બે સ્ટેપ ના કર્યા કારણ કે એમાં આપણે જરૂર નથી આપણી પાસે એકમ દીઠ આપવું છે. એટલે આપણે ફાળો જ્યારે શોધી લીધો PV ગુણોત્તર તો સીધું કરવાનું. એટલામાં ફરી પાછું તમે 15000 ભાગ્યા 10 કરો એટલે 1500 એકમ આવે. 1500
1500 ગુણ્યા 10 કરો 15000, 1500 ગુણ્યા 6 કરો 90, 9000, ફરી પાછા 1500 ગુણ્યા 4 એટલે 6000, 6000 સમજાય છે? -4 એટલે 2000 મૂળ એની જ વાત છે. હવે સમજાઈ ગયું છે તો શોર્ટમાં કરીશું. ક્લિયર? એક્ઝામ્પલ અહીંયા શું થાય છે? પૂરો થાય છે. આ પ્રકારના એક્ઝામ્પલ બુકમાં બીજા પણ છે, તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો. ક્લિયર? બાકી કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ્સમાં લખી શકો છો. અને લેક્ચર જે છે તમે શેર પણ કરો અને ફોરવર્ડ પણ કરો, કારણ કે આ પરિસ્થિતિમાં હવે આપણી પાસે આ પદ્ધતિ સિવાય બીજી કોઈ પદ્ધતિ વધી નથી. આપણે ઓનલાઈન જ ભણવું પડે એમ છે. તો આપણે લેક્ચર જે છે વારંવાર રિપીટ કરી અને જોઈએ, અને કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટમાં લખો, હું એનો આન્સર આપીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? ચલો, થેન્ક યુ, સ્ટે હોમ.